રૂપાલાના ક્ષત્રિય સમાજના નિવેદનના મામલે આ વધુ એક જાણકારી પ્રાપ્ત થઈ છે। ક્ષત્રિય જામનગરના જામ સાહેબે સૌથી મોટું નિવેદન આપ્યું છે। સાહેબે સૌથી મોટું નિવેદન સમાવિરસ્ય ભૂષણમ, આપણા ધર્મને યાદ રાખીને આપણે માફી આપવી જોઈએ। રૂપાલાએ 2 વાર માફી માંગી લીધી છે। જામ સાહેબે પોતાનો પત્ર જાહેર કરીને કહ્યું છે કે 2 વાર માફી માંગી છે, પરંતુ એ માફી બાદ ધર્મગુરુઓ પણ કહી ચૂક્યા છે અને આ લેટર લખ્યો છે અને લેટરની અંદર તેઓએ લખ્યું છે, મારા ગઈકાલના રૂપાલાજીના નિવેદન બાબતેના પત્રના અનુસંધાનમાં એમને આ પત્ર લખ્યો છે। ગઈકાલે મારો પત્ર સાર્વજનિક થયા પછી સમાજના ઘણા આગેવાનો અને ઘણા ધર્મગુરુઓ અને અન્ય આગેવાનો સાથે મારે વાતચીત થઈ છે। મારા ધ્યાન પર આવ્યું કે રૂપાલાએ પહેલા 2 વાર માફી માંગી લીધી છે। પરસોત્તમ રૂપાલાએ 2 વખત માફી માંગી લીધી છે, પરંતુ આટલું પૂરતું નથી। નિવેદનની જગ્યાએ સમાજના પ્રમુખ આગેવાનો અને ધર્મગુરુઓની સામે માફી માંગવી જોઈએ। ફરી એકવાર રૂપાલા આ પ્રમાણે માફી માંગે તો ક્ષમા વિરસ્ય ભૂષણમ ના આપણા ધર્મને યાદ કરી અને માફી આપવી જોઈએ। રૂપાલા માફી માંગે તો આપણે એને માફી આપવી જોઈએ। આ ચૂંટણી શ્રી નરેન્દ્ર મોદીજીને 3જી વાર પ્રધાનમંત્રી બનાવવાની ચૂંટણી છે। આપણા ગુજરાતના શ્રી નરેન્દ્ર મોદીજી દેશને ખૂબ આગળ વધાર્યો છે, દેશને સમૃદ્ધ અને સુરક્ષિત કર્યો છે, આપણા ધર્મ અને ભારતીય સંસ્કૃતિનું વિશ્વમાં માન વધાર્યું છે। આ ધ્યાને લઈ આપણે આગળ વધવું જોઈએ। આ પ્રકારની વાત લેટરમાં કરી છે। જય માતાજી જામ સાહેબ, જે જામનગરના રાજવી શત્રુ શૈલ્યજી છે, એમની સહી સાથેનો આ લેટર જામનગરથી મુફ્ફિલા સરુ સેક્શન રોડ જામનગરથી આ લેટરે તેમને લખ્યો છે અને પરસોત્તમ રૂપાલાને માફી આપવી જોઈએ એ વાત સાથેનો પત્ર એ જામ સાહેબે લખ્યો છે કે માફી માંગી લીધી છે, આપણે એ માફ કરનારો સમાજ છે તો આપણે માફી આપી દેવી જોઈએ ને સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે કામો કર્યા છે એ કામોને યાદ કરીને આપણે આગળ વધવું જોઈએ એ વાત પણ લેટરમાં સ્પષ્ટ કરી છે। અમિતા જી, તો અત્યારે આજે લેટર બહાર આવ્યો છે, આ લેટરને લઈને એ સ્પષ્ટ થઈ ગયું છે। જામ સાહેબે પોતાનો મત મૂક્યો છે। આભાર કિશન, અમારી સાથે જોડાવા બદલ। આપ